આ ચોપડી નથી. અમે જે વાંચીએ છીએ ને એ ચોપડી નથી, એ કોઈ ગ્રંથ નથી. મારા ધણી પ્રાણનાથની મુખની વાણી છે. એને બોલેલા શબ્દો છે, અંદર પ્રાણનાથના બોલેલા શબ્દો છે. એ શબ્દો અહીંયા આગળ આપણને કહે છે કે જેને મારા શબ્દો ચિત્તમાં ધારણ કરી મને ઓળખી લીધો, એના કર્મના બધા જ બંધનો મેં કાપી નાખ્યા. હવે કર્મના બંધન જ ના રહ્યા તો 84માં જવું જ ના પડે. થઈ ગયા મુક્ત. હવે થઈ ગયા ને. મારો પ્રાણનાથ મુક્ત કરવા આવ્યો છે અને આપણને તો ઘેર તેડવા આવ્યો છે. દુનિયાના જીવોને મુક્ત કરશે અને આપણને આપણા ઘેર લઈ જશે પાછા પરમધામ. આ એ નકશો છે ક્ષર પુરુષનો. બરાબર, સમજમાં આવી ગઈ વાત? હવે અહીં સમજાવવામાં જે કેટલીક વાતો લખેલી છે, દાખલા તરીકે આ લાઈનો કરી છે, બરાબર, આ લીટીઓ, આ શું છે તો કે શબ્દ. આનાથી પરે શબ્દ નથી. આ 7 ચક્ર છે, 7 શબ્દ હોય. સા રે ગ મ પ ધ ની, ખબર છે ને? તો 7 સ્વર હોય, સરગમ કહેવાય એને. સા રે ગ મ પ ધ ની, આ 7 સ્વરથી શબ્દ બને. આ 7 સ્વરથી પરે કોઈ શબ્દ છે જ નહીં. પરમધામમાં શબ્દ નથી, શબ્દાતીત છે. આ જગતમાં આનાથી અંદર શબ્દ આવ્યો. આ જે લીટીઓ બનેલી છે એ અષ્ટ આવરણ બતાવ્યું છે કે જે 5 તત્વ અને 3 ગુણથી બનેલું છે. એટલે કે આ 14 લોકની અંદર જે કોઈ છે એ બધા 5 તત્વ અને 3 ગુણથી બનેલા છે. એનાથી પરે કોઈ તત્વ નથી, કોઈ ગુણ નથી. અહીં આગળ બતાવી છે જ્ઞાન શક્તિ ગાયત્રી, જે આ જગતની અંદર વેદ લઈ આવ્યા. 4 વેદ જગતમાં આવ્યા. અખંડનો નકશો ત્યાં છે, એ કાલે સમજાવીશ, ફરી સમજવું હશે તો. અખંડમાં 5 વેદ છે. અખંડ ઘરમાં 5 વેદ છે. જગતમાં કેટલા વેદ આવ્યા? 4. 5મો વેદ નહોતો આવ્યો. કેમ નહોતો આવ્યો? તો એ 5મો વેદ સમજવા વાળા નહોતા આવ્યા. આ 5મો વેદ આવી ગયો. આ કયો વેદ કહેવાય? સ્વસંવેદ. જે અખંડની વાણી છે, અખંડ ઘરનો સંદેશ છે, જે આ જગતમાં જ્ઞાન શક્તિ ગાયત્રી નહોતી લાવી શકી, એ મારો પ્રાણનાથ આપણા માટે લઈને આવ્યો. આ 5મો વેદ. આ 4 આવી ગયા અને 5મો આવ્યો. એ અખંડ ઘરથી સંદેશ આવ્યો છે, જે આપણને ભવસાગરથી પાર કરવા માટેનો છે. આવી રીતે આ નકશો બનાવ્યો છે અક્ષર પુરુષને, એટલે કે આ જગતને સમજવા માટેનો. આનાથી પરે અક્ષર અને અક્ષરથી પરે અક્ષરાતીત. ઠીક, ચાલો, પ્રણામ સુંદર સાચી. કોઈ ના સમજાયું હોય તો કહો, કોઈ પ્રશ્ન હજી થયો હોય તો કહો. બરાબર ને? ચાલો, ક્લિયર થઈ ગયું દાદા? હવે 84માંથી નીકળવાનું. બસ, ચાલો, પ્રણામ. અક્ષર બ્રહ્મ બ્રહ્માંડ શું કામ બનાવે? આનંદ, કોઈ ઉદ્દેશ નહીં. બાળકો માટીના રમકડા શું કામ બનાવે છે? આનંદ બનાવે ને ભાગી નાખે. શું કામ બનાવ્યા?
આનંદ માટે. શું કામ ભાગી નાખ્યા? આનંદ માટે. અક્ષર બ્રહ્મ આવા બ્રહ્માંડ બનાવવાનું અને મિટાવવાનું કામ કરે. કેવી રીતે? તો અક્ષર બ્રહ્મના મનની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ અને બ્રહ્માંડ બની ગયું. કેવી રીતે સમજાવું? આપ સૌ અહીં માલગામમાં અત્યારે બેઠા છો. અચાનક કોઈ બેનને એના પિયરમાંથી ફોન આવી જાય કે મમ્મીની તબિયત ખરાબ છે ને હોસ્પિટલમાં દાખલ કરી છે, તું પછી ખબર જોઈ જજે. આટલું કહીને ફોન મૂકી દીધો. હવે એ બેન અહીંયા આગળ બેઠી છે, પણ એનું ચિત્ત ક્યાં પહોંચી જશે? એનું શરીર અહીંયા આગળ હશે, પણ એનું મન ક્યાં હશે? હોસ્પિટલમાં. કઈ હોસ્પિટલ એ તો ખબર નથી, પણ એના મનમાં એક હોસ્પિટલ બની જશે. એની અંદર એક પલંગ હશે, એમાં એની મમ્મીને સોડાયેલી હશે, 2-4 બાટલા ચડાયેલા હશે, ડૉક્ટર આવીને ઇન્જેક્શન આપતો હશે, બાજુમાં નર્સ ઊભેલી હશે, બધું દેખાશે. ક્યાં બની ગયું બધું? આ બધું ક્યાં બની ગયું? મનમાં. સમજાય છે મારી વાત? ખાલી ફોન કેટલો આવ્યો કે મમ્મીની તબિયત ખરાબ છે, દવાખાને દાખલ કરી છે, તને ટાઈમ મળે ત્યારે આવજે. કયા દવાખાને? ખબર નહીં. પણ આપણા મને એક નવું દવાખાનું બનાવી દીધું. પલંગ બની ગયો, બા એના પર સૂઈ ગઈ છે, ડાક્ટર ઇન્જેક્શન આપે છે, બધું દેખાય છે આપણને. અને બેઠા છીએ કે આપણે માલમાં. અને ત્યાં કોણ પહોંચી ગયું? આપણું મન. એવી રીતે અક્ષર બ્રહ્મના મનની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ અને એમનું મન આ સંસારમાં આવી ગયું. અને એમનું મન આ સંસારમાં આવી અને એ મને એક સ્વરૂપ ધારણ કરી લીધું. જેમ તમે માલમાં બેઠા બેઠા દવાખાને પહોંચી ગયા તો જ જોતા હશો ને દવાખાનું તમને દેખાણું. મમ્મી દેખાણી. કેમ? તમે દવાખાને હતા. દવાખાને કોણ હતું? તમારું શરીર તો માલમાં છે, તો દવાખાને કોણ પહોંચી ગયું? મન. તો મને તમારા જેવું જ એક નવું સ્વરૂપ ધારણ કરી લીધું અને ત્યાં મમ્મીને જુએ છે, ડૉક્ટરને જુએ, બધાને જુએ છે. એવી રીતે અક્ષર બ્રહ્મ અખંડમાં હોવા છતાં એમનું મનનું સ્વરૂપ આ જગતમાં આવી ગયું અને પોતે જેવા દેખાય છે એવું સ્વરૂપ અહીંયા આગળ ધારણ કરી લીધું. અને એને કહેવાય આદિનારાયણ. આર્યા આખું નવું બ્રહ્માંડ બની ગયું. આ ક્યાં બની ગયું? અક્ષરના મનમાં. અક્ષરના મનની અંદર આખું બ્રહ્માંડ બની ગયું અને એ બ્રહ્માંડની અંદર અક્ષર બ્રહ્મ પોતે અંદર આવી ગયા. જેમ પોતે નહીં આવ્યા. સમજાય છે વાત મારી? અક્ષર બ્રહ્મ પોતે નથી આવ્યા. કોણ આવી ગયું? એમનું મન. જેમ તમે માલમાં હોવા છતાં દવાખાને પહોંચી ગયા હતા, એવી રીતે અક્ષર બ્રહ્મ પરમધામમાં હોવા છતાં ખેલમાં આવી ગયા અને અહીંયા આગળ આવી અને આ બની ગયા આદિનારાયણ. નામ શું પડ્યું એમનું? આદિનારાયણ. આદિ એટલે સૌથી પહેલા. નાર કહ્યું છે મોહ તત્વને. આરણ્ય એટલે રહેવા વાળો. મોહ તત્વમાં સૌથી પહેલા જે આવ્યો, પ્રગટ થયો, એને કહ્યું આદિનારાયણ. કાલે ચર્ચામાં અને એનાથી ઊંડાણમાં કાલે સમજાવીશ. આ જ વિષય પર કાલે ચર્ચા લઈ લઈશ કે કેવી રીતે આ જગતવાળા બી બોલે છે. આ સંસારવાળા જાણતા નથી પણ રોજ ગાય છે. કાલે હું લઈ લઈશ જય આદ્યા શક્તિ. કોની આરતી કરે છે? આ કોણ છે આદ્ય શક્તિ? આ આવ્યા ને એ કોણ આવ્યું? અક્ષર બ્રહ્મનું મન આવ્યું અને અહીં આવી અને પ્રગટ થયા. એમના મનમાં આ સંસાર બની ગયો અને પોતાને ઈચ્છા થઈ કે હું એક છું, એકમાંથી અનેક થઈ જાઉં અને એમાંથી બની ગયા 2. તો સીધા આવી ગયા તળિયે. માયા માંગી તો આવી ગયા ક્યાં? આ તળિયે 2 બની ગયા. મહાલક્ષ્મી, મહાવિષ્ણુ, શિવ અને શક્તિ, આ 2 બની ગયા. એમાંથી અહીં જુઓ, એના ડૂંટીમાંથી એક કમળનું ફૂલ નીકળ્યું છે. એ કમળનું ફૂલ 3 પાંખડીઓ વાળું હતું. એ 3 ગુણ બની ગયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ એમાંથી 5 તત્વ બન્યા.
આ જો લખેલું છે અહીંયા આગળ 5 તત્વ 3 ગુણ 14 લોક में ही समाहित है। આ આખું બની ગયું, એમાં 5 તત્વ અને 3 ગુણ વાળો આ સમગ્ર 14 લોકનું બ્રહ્માંડ બની ગયું। એમાં આ વૈકુંઠ, તપલોક, જનલોક, મહેરલોક, સ્વર્ગલોક, ભૂલોક અને આ આપણું આ મૃત્યુલોક। એનાથી નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાલ। આ 7 પાતાલ, 6 ઉપરના લોક અને આ મૃત્યુલોક, આ બધું તૈયાર થઈ ગયું। આ બ્રહ્માંડ જેને કહેવાય ને 14 લોકનું બ્રહ્માંડ, આ ક્યાં બની ગયું આખું? અક્ષર બ્રહ્મના મનની અંદર। અને અક્ષર બ્રહ્મે જ પોતે આ સંસારમાં આ જેટલા જીવ જગતમાં બન્યા છે એ બધા જીવ કોણ બન્યું? અક્ષર બ્રહ્મ। અક્ષર બ્રહ્મની ચેતના આ જગતની અંદર જીવ સ્વરૂપે આ અનંત સ્વરૂપ ધારણ કરી અને લીલા કરી રહ્યું છે। હવે આ 14 લોકમાંથી આ 6 લોક કયા છે, મૃત્યુલોક કયો છે અને આ પાતાળ લોક કયા છે, એ જરા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે। વૈકુંઠ જેની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રહે છે, વેદોની અંદર લખેલું છે કે વૈકુંઠમાં 4 પ્રકારની મુક્તિ મળે। સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય। એટલે કે ત્યાં આગળ જે જીવ એટલું કામ એટલું બલ કરે છે તો એને વૈકુંઠની અંદર મુક્તિ પ્રાપ્ત થાય છે। ક્યાં સુધી? આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી, વળી પાછા ચક્કરમાં। જે એના કરતાં ઓછું ચક્કર તપ બલ કર્યું હોય એ તપલોકમાં અખંડ થાય, જનલોકમાં અખંડ થાય, મહેરલોકમાં અખંડ થાય અને બીજા સ્વર્ગની અંદર જાય। સ્વર્ગમાં જે પણ ગયા છે એ એના સત્કર્મો ભોગવે ત્યાં સુધી સ્વર્ગમાં રહે। જેવા કર્મો પૂરા થાય એટલે વળી પાછા 84ના ચક્કરમાં આવી જાય। આ 84ના ચક્કરમાંથી કોઈ બચે નહીં। એવી રીતે આ મૃત્યુલોક જ્યાં જન્મ અને મરણ થાય છે, અને આ છે 7 પાતાલ। સૌથી ગૂંચવાડાવાળો પ્રશ્ન છે 7 પાતાલ ક્યાં આવ્યા? કોઈ સમજાવતું નથી કે 7 પાતાલ કઈ જગ્યાએ આવ્યા। વાણી આપણી સમજાવે છે, જો પૃથ્વી સ્થિત 7 सागरों के किनारे के स्थल भाग को 7 पाताल कहलाते हैं। શાસ્ત્રો ગલત રીતે અલગ અલગ રીતે પોતાના મડગંતંત અર્થ કરી અને બતાવે છે। એકચ્યુઅલી શું છે કે 84 લાખ યોની, જન્મ મરણ કેટલા? 84 લાખ। રોજ ભજનમાં ગાતા હશો, 1,84,00,000 તારે ફરવા પડશે, નહીં ગાતા આપણે કે 84 લાખ ફરીને પાછા અહીંયા આગળ આવ્યા છીએ। આ 84 લાખ યોનીને 7 ભાગોમાં વિભાજિત કરી નાખી। અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ। કે જીવ પોતે કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે જે યોનિમાં જન્મ ધારણ કરવો પડે એની અંદર જાય। કેટલાક એવા પણ જીવ છે કે જેની અંદર એને ઓછું કષ્ટ પડે તો એ અતલ કયું છે, એના કરતાં વધારે પડે તો વિતલ કયું છે, અને સૌથી વધારે કર્મ ખરાબ કર્યા હોય તો કે એ પાતાલ, રૌરવ નર્કની અંદર એને જવું પડે। આ 7 પાતાલ એવી રીતે કયા છે। એકચ્યુઅલી નર્ક ક્યાં છે? નર્ક કોને કહેવાય? આપણે મોટે ભાગે ગરુડ પુરાણમાં એવું વાંચીએ છીએ, ખબર છે ને? ગરુડ પુરાણ સાંભળ્યું છે? કોઈકના ઘેર કોઈ મરણ પ્રસંગે ગયા હોય શુદ્ધ પંડિત વાંચતા હોય છે કે ભાઈ જીવને મર્યા પછી જમના દૂતો આવે ને અને દોરડે બાંધીને લઈ જાય, ઢસડતા ઢસડતા લઈ જાય, અને પછી ત્યાં જઈને ગરમ ગરમ તેલના કડાયામાં એને ડૂબાડે। પછી કહે છે એને ત્યાં સોયાવાળી પથારી હોય એના પર સુવાડે। પછી કે એક ત્યાં વચ્ચે નદી આવે છે, લોહી પરીની નદીઓ, બાને ખબર છે, એને નામ છે વૈતરણી નદી। જે સાની બનેલી છે તો લોહી, માંસ, પરુ, ગંદકી, મલ મૂત્રથી ભરેલી એવી ગંદી નાલી નદી એની અંદર એ જીવને ઊંધા માથે લટકાવે છે। આવા બહુ કષ્ટ આપે અને એ નરકમાં એને જવું પડે। આ નરક કોને કીધું? આવું નર્ક ક્યાં આવ્યું છે?
આ દુનિયાથી ઉપર ક્યાંય નરક છે? અને જો ઉપર હોય તો ત્યાં તેલ ક્યાંથી લાવતા હશે? એ જીવને તળવા માટે તેલ તો જોઈએ ને. તો ત્યાં યમરાજા તેલ ક્યાંથી લાવતા હશે? ત્યાં શું આપણે ખેતીવાડી કરતા હશે ને એમાં મગફળી ને દિવેલા ને એવું બધું વાવતા હશે ને પછી ઓઇલ મિલ નાખી હશે ને પછી એમાં તેલ કાઢતા હશે જીવને તળવા માટે? એવું કંઈ કરતા હશે? ના, એવું કંઈ હોતું જ નથી. તો શું કે છે? જીવ આ શરીર છોડ્યા પછી 30 જ સેકન્ડમાં, અડધી મિનિટમાં બીજી માના ગર્ભમાં પ્રવેશ કરે છે. હવે જે માના ગર્ભમાં પ્રવેશ કરે ત્યાં આગળ ગર્ભનાલથી જોડાય. નાયડો કહીએ આપણે. આ નાયડો કયો છે? યમના દોરડા, યમપાશ. માના ગર્ભની અંદર અગ્નિ, બહાર આટલી ગરમી છે, અંદર કેટલી ગરમી હોય? એટલી ગરમીની અંદર એ પીડાય છે. એને કહ્યું છે ગરમ તેલના કડાયા. અંદર ઊંધા માથે લટકે છે ગર્ભની અંદર એ ગર્ભજલ. ગર્ભજલ હોય ને ગર્ભની અંદર, એ જલ શાનું બનેલું હોય? મલ, મૂત્ર, માંસ, પરુ એ તો હોય. એની અંદર ઊંધા માથે લટકે 9 મહિના સુધી એ માના ગર્ભમાં અનેક કષ્ટ વેઠે. એને કહ્યું છે નર્ક. અને એ કષ્ટ વેઠ્યા પછી પ્રાર્થના કરે કે હે પ્રભુ, હવે બહાર કાઢો, ફરી વાર નરકમાં આવવાનો ધંધો નહીં કરું. પછી જેવા બહાર આવ્યા એટલે પહેલાં જ બોલે ઉવા ઉવા તુઆ તુઆ, હું આવીને તું તઈ થાય કરી લે, હવે તારું નામ લેવાનો જ નથી. ફરી પાછા કર્મના ચક્કરમાં પડ્યા, ફરી પાછા 84ના ચક્કરમાં, ફરી પાછા જન્મ મરણના ચક્કરમાં. આને કહ્યું છે પાતાલ. સમજમાં આવે વાત? હવે આ 84માંથી છૂટવાનો રસ્તો કયો? અત્યાર સુધી આપણી જેટલી ઉંમર થઈ, દાદાએ પ્રશ્ન પણ મને કર્યો કે 84માંથી છૂટવાનો રસ્તો કયો? આપણે શોધવો છે ને, આપણે નથી છૂટવું. દાદાએ કહ્યું મારે છૂટવું છે ભાઈ. અને કે મેં જેને પૂછ્યું એમ કે છે અમે પડેલા છીએ, અમે નથી છૂટ્યા, તમે ક્યાંથી છૂટશો? હું એમ કહું છું મારો પ્રાણનાથ મને છોડાવવા આવ્યો છે. આ પ્રાણનાથ શું કામ આવ્યો છે? આ 84ના ચક્કરમાંથી છોડાવવા. કેવી રીતે છોડાવે છે? જેમ કે અત્યારે આપણે જે ઉંમરમાં બેઠા છીએ એ ઉંમરમાં તો કેટલા બધા કર્મના પોટલા બાંધ્યા હશે. આપણે બાંધ્યા હશે ને ભાઈ, કોઈ બાકી તો હોય નહીં. જાણે અજાણે અનેક કર્મો થઈ ગયા હશે, કેટલા પોટલા બાંધ્યા હશે. અને એ કર્મોના પરિણામ સ્વરૂપે જેવા મરી ગયા તરત જ જન્મ મરણના ચક્કરમાં જવું પડશે. એમાંથી બચવાનો રસ્તો શું? કેવી રીતે બચાય? એમાંથી બચવું તો છે બધાએ, બચાય કેવી રીતે? એના માટે પ્રાણનાથજી આ વાણી લઈને આવ્યા છે કે જેને પ્રાણનાથજીની પહેચાન થઈ ગઈ, જેને પ્રાણનાથજીની ઓળખાણ થઈ ગઈ, ઓળખાણ થયા પછી જેને વાણી મંથન, ચિતવન અને રહેણીથી પોતાનું જીવન બદલી નાખ્યું, રાજજી કહે છે મેં એને કર્મના બંધનોમાંથી મુક્ત કરી દીધો. પ્રાણનાથ પ્યારે કી જય. આ કામ મારા પ્રાણનાથ સિવાય બીજો કોઈ કરી શકે જ નહીં. કારણ કે બાકી બધા ક્યાં છે? આર્યા. એ તો 14 લોકની અંદરના છે. એ બહાર કેમ કઈ કાઢે આપણને? સમજો, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ દેવી દેવતાઓ તો 14 લોકની અંદર છે. જે 14 લોકની અંદર છે એ બહાર કેમ કઈ કાઢે? બહાર કોણ કાઢે? જે બહારથી આવ્યો હોય એ. જે પોતે મુક્ત હોય એ બીજાને મુક્ત કરે. જે પોતે બંધનમાં હોય એ બીજાને મુક્ત કોણ કરે? કેવી રીતે કરે? તમારો પ્રાણનાથ કેવો છે? અખંડ ઘરનો અક્ષરાતીત પૂરણ બ્રહ્મ. એ અખંડથી અહીંયા આગળ આ જગતને મુક્ત કરવા માટે આવ્યો છે. જેને મારા પ્રાણનાથનું નામ લીધું, જે મારા પ્રાણનાથ સાથે જોડાયો, એના કર્મના બંધનો બધા જ કાપ્યા.
એના સિવાય બીજો કોઈ કર્મના બંધન કાપવાવાળો છે જ નહીં. આ વાણીને તમે જેમ તેમ ના સમજશો મારા સાથીઓ. આ જેમ તેમ નથી આ વાણી. આ દુનિયાની કોઈ વાણી નથી, દુનિયાનું કોઈ શાસ્ત્ર નથી. આ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પોતે આ વાણીની અંદર બિરાજમાન થઈ અને આપણને સમજાવી રહ્યા છે કે તમારે કરવાનું શું છે ને બહાર કેવી રીતે નીકળાય. આ મહેનત એની છે મારા સાથીઓ. આ શું કામ આવ્યા છીએ અહીંયા આગળ? આ બલ કરવા માટે, સમજાવવા માટે કે ઓળખી લો આ કોણ છે તમારી વચ્ચે.